જય શ્રી રામ. મારું નામ છે દિશાન પડાયા. આ છે બીજો વિડીયો. હું ઉતાર્યો તો એ પહેલો વિડીયો, આ છે બીજો વિડીયો. હવે હું તમને કોથમરી વિશે થોડુંક દેખાડીશ. આપણે બટેટાનું શાક, પછી ઓલા કાંઈ વાંધો નહીં, દેખાડવા માંડો. જોઈ શકો છો આ બધી છે કોથમરી. આપણે થેપલા ખાઈ. હા, સૂકી ભાજીમાં નખાય છે. અને આ કોથમરી આપણને વિટામિન સી આપે છે. અને હોતન બટેટાનું શાક તો કીધું, પછી ઓલા થેપલા એમ કાંઈ સૂકી ભાજી. અને હું હવે દેખાડીશ તોડીને. તો આપ સૌ જોતા જઈશો. જો ઓહો, અને કોથમરી વિશે અને હાયરે મેથી વિશે કહીશ. એટલે હવે જાહી એ બાજુ. ચલો, અને એની પેલા રીંગણા દેખાડીશ. મજા આવે. ઠંડી ઠંડી છે. હું તમને ઠંડુ છે. આ પગમાં હાલો, હવે હું દેખાડીશ રીંગણું. અને આ રે ઓર બની. આ ધીરે ધીરે આમાં ગોતી શીખ્યા આગળ. જો હું દેખાય મસ્ત નો છે. ઘણા પટ્ટીને ભરીને કર્યા હોય એક નંબર થાય. અને એક દી મેં મમ્મી કીધું, મમ્મી મને ઓરો ન ભાવે. ચાખ્યો તો એક નંબર. મેં કીધું મમ્મી હજી લાવ. પછી મેં ભૂકા બોલાવી દીધા. આ રહી જો કોથમરી મેથી. હવે હું તમને દેખાડીશ. આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે હું કેમ થતા હોય પ્રજાસત્તાક દિવસ છે. એટલે હું ચાલો જો માં નાની ઉતારી છે. જો જજમેન્ટ ન થતું, હજી જજમેન્ટ ન થતું. અક્ષય આ તો તોડાઈ વાગશે. કાંટા વાળા છે. આ બધા જ તમે જોશો. હવે બાય. મારા વિડીયોને લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. મારા વિડીયો સારા લાગ્યા તો તમે કોમેન્ટમાં ભડકાવાળો ઈરેન્જીનો